નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાની દુર્દશા ચોંકાવનારી છે। આજે તીસરી આંખે આવી કેટલીક શાળાની બિસ્માર સ્થિતિને ખુલ્લી પાડી હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત ફતેગંજ વિસ્તારની સર સયાજીરાવ ગાયકવાડ પ્રાથમિક સ્કૂલ, ફતેગંજની જ મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા તથા નિઝામપુરા ખાતે આવેલ મહારાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળાની દુર્દશા ખૂબ જ દયનીય છે। આ શાળાઓમાં શૌચાલય, પાણી અને ગંદકીની પારાવાર સમસ્યા છે। શાળામાં ભણતા બાળકો નરકાગાર જેવી સ્થિતિમાં અભ્યાસ કરે છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ ત્રણેય શાળાની આ સ્થિતિમાં અંગે કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ ભારે વિરોધ સાથે તંત્રને આડે હાથ લીધું હતું। સફાઈ સેવક મૂકવા જોઈએ તે કોર્પોરેશનમાંથી મૂકતા નથી। એક બાજુ કન્યા કેળવણીની વાતો આપણે કરીએ, એક બાજુ અમે વડોદરા મહાનગર સેવા સદન જેટલું બી શિક્ષણ સમિતિમાંથી જે પણ કંઈ બજેટ માંગવામાં આવ્યું હશે એમાં કાપ કર્યા વગર એ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। આ બજેટ જે મંજૂર કરવામાં આવે છે એ બજેટ થકી જે શાળાઓમાં સવલતો ઊભી કરવાની હોય, સ્ટાફનો અભાવ હોય, આ બધું જે કરવાનું હોય એ થતું નથી। શિક્ષણ સમિતિ એ સદંતર નિષ્ફળ રહેલી એક સમિતિ છે અને જે શાળાઓનો સવલતોનો અભાવ છે, એક બાજુ ગુજરાત સરકારમાં એવું કહે છે કે ભાઈ કન્યા કેળવણીની વાતો થાય છે, શિક્ષણ ઊંચું આવે એના લીધે પ્રવેશ ઉત્સવ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ વધારે આવે એના માટે આપણે પ્રવેશ ઉત્સવ મનાવીએ છીએ। શાળાના બાળકોના ગુણ વધે કે સારી રીતે ભણી શકે એના લીધે ગુણોત્સવનો આ લોકો સમિતિની શાળાઓમાં અમલ કરાવે છે। બીજું કે શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે સરકાર એવું કહે છે કે અમે દરેકે દરેક શાળાઓના વિદ્યાર્થીઓનું આરોગ્યલક્ષી કામગીરી કે એ લોકોની સ્વાસ્થ્યલક્ષી કામગીરી શાળાઓમાં જઈને કરી છે। તો આ જે તમે બતાવ્યું કે તમે આજે જે ચિત્ર રજૂ કરો છો આ ઉપરથી એક પણ બાબતે આપણે સફળ થયા હોય એવું પુરવાર થતું નથી। જે બાળકોનું સ્વાસ્થ્ય એમના શાળાની અંદર જ જોખમમાં મૂકવાયેલું હોય તો કયા વાલી એવા હોય કે પોતાના બાળકોને કોર્પોરેશનની શાળામાં ભણવા મોકલે। અને આજે હું લેખિતમાં કમિશનરશ્રીને રજૂઆત કરવાની છું કે કોર્પોરેશનની આખા વડોદરા શહેરની અંદર જેટલી બી કોર્પોરેશન હસ્તકની શાળાઓ આવેલી છે ત્યાં સ્ટાફની જો જોગવાઈ ના હોય તો તમામ શાળાઓની અંદર સ્ટાફની ભરતી કરવામાં આવે। તમામ શાળાઓના ટોયલેટ, બાથરૂમ જે તૂટી ગયેલા હોય, વિદ્યાર્થીઓને પીવાના પાણીનો પ્રશ્ન હોય, વિદ્યાર્થીઓને સ્કૂલની બારામાં શિક્ષકોનો જો પ્રશ્ન હોય તો પણ એનો ઉકેલ આવે તેની આજે હું ગંભીરતાપૂર્વક રજૂઆત કરવાની છું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્થિતિ મુદ્દે કાઉન્સિલરના વિરોધને પગલે સીઆરસી કોઓર્ડિનેટર પણ શાળા ખાતે દોડી આવ્યા હતા। ખેર, શિક્ષણ સમિતિની શાળામાં ભણતા બાળકોને પ્રાથમિક સુવિધા માટે શિક્ષણ સમિતિ દ્વારા નક્કર કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે।